ચોમાસું ચાલુ થતાં જ આ ભાજી બજારમાં જોવા મળતી હોય છે. શું તમે આ ભાજીને ઓળખો છો? આ ભાજીને ડુંગરની ભાજી કહેવાય છે. તો ચાલો આજે હું તમને એક રેસીપી બતાવીશ. તો આ ભાજીને એક એક કરીને પાન તોડી સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લેશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે મૂકી છે, જોવા માટે ક્લિક કરો. ત્યારબાદ ભાજીને ઝીણી ઝીણી સમારી લઈશું. હવે તેમાં ચોખાનો લોટ, ચણાનો લોટ, આદુ લસણ મરચાંની પેસ્ટ, મરચાંની ભૂકી, હળદર, મીઠું, ધાણા જીરું, તલ, તેલ અને પાણી નાખીને લોટ બાંધી લઈશું. હવે એના નાના નાના મુઠિયા વાળી અને સ્ટીમ કરી લઈશું. હવે એક પેનમાં તેલ, તલ અને મુઠિયા ઉમેરી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. ચાલો તો શરૂ કરી લઈએ. તો આપણા ડુંગરની ભાજીના મુઠિયા ખાવા માટે રેડી છે. આ રીતે બાળકોને નાસ્તામાં અને ટિફિનમાં આપી શકો છો.